અમદાવાદના સરખેજનો ભારતીય આશ્રમ, જ્યાં ગઈકાલે રાત્રે એ સમયે મચી ગયો હડકંપ જ્યારે હરિહરાનંદ બાપુ પહોંચ્યા હતા પોતાના સમર્થકો અને બાઉન્સરો સાથે અને આશ્રમ પર જમાવ્યો કબજો। સરખેજના આશ્રમનો 1.5 વર્ષથી વહીવટ સંભાળે છે ઋષિ ભારતી બાપુ। જોકે બંને વચ્ચે વિખવાદ છે અને મામલો કોર્ટમાં છે। એવામાં રાત્રે હરિહરાનંદ બાપુએ આશ્રમ પર કબજો જમાવ્યો અને ઋષિ ભારતી બાપુ પર આરોપોના તીર વરસાવ્યા। હરિહરાનંદ બાપુએ દાવો કર્યો કે હોસ્ટેલ, જમીન સહિત ભાડાઓમાં ઋષિ ભારતી બાપુએ નાણાંની ઉચાપત કરી છે। આ સાથે જ એલાન કર્યું કે હવેથી સરખેજના આશ્રમ પર મારો કબજો રહેશે। એટલું જ નહીં, રામ ગઢવી નામના વ્યક્તિની આશ્રમના મેનેજર તરીકે નિમણૂક કરી। આજે આશ્રમના કાર્યાલયમાં હરિહરાનંદ બાપુએ પ્રવેશવાનો પ્રયાસ કર્યો। એ સમયે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુના સમર્થકો સામસામે આવી ગયા અને પોલીસે સમર્થકોને આશ્રમમાંથી બહાર કાઢ્યા। આ તરફ ઋષિ ભારતી બાપુનું કહેવું છે કે હું અંબાજી હતો ત્યારે આ ઘટના બની। ઋષિ ભારતી બાપુએ આરોપ લગાવ્યો કે ભારતી બાપુ દેવલોક પામ્યા ત્યારે હરિહરાનંદ બાપુ મર્સિડીઝ ગાડી, રિવોલ્વર અને 42 લાખ રૂપિયા લઈ ભાગી ગયા હતા। ઋષિ ભારતી બાપુએ દાવો કર્યો કે સ્વર્ગીય ભારતી બાપુએ જ મને સરખેજ આશ્રમનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો। જે આશ્રમને લઈ વિખવાદ છે તે સરખેજના ભારતી આશ્રમની મિલકત 50 કરોડથી વધુ હોવાનો અંદાજ છે। મને વ્યવહાર અદુક્ત લાગ્યો એટલે આ પગલું મારે ભરવું પડ્યું, કારણ કે મારા સેવકો સાથે અભદ્ર વર્તન મેળ્યું થવા, મારી સાથે પણ અભદ્ર વર્તન મેળ્યું થવા। પછી છેલ્લા ઘણા સમયથી અને ત્યારે અખાડાના સંતોએ જે કીધું એ પ્રમાણે સમાધાન કર્યું, પણ તરત જ કલાક પછી મેં ફોન કર્યો તો રૂમ મને ખોલી ન આપ્યો। તો પછી તો કોઈ મતલબ જ નથી રહેતો। મને એમ થયું કે મારું સ્થાન છે અને મને ન ઘૂસવા દે, આ ક્યાં ઘરનો ન્યાય, એટલા માટે આ પગલું ભરવું પડ્યું। મારો પ્રશ્ન વ્યક્તિગત રીતે હરિહરાનંદ ભારતીને છે કે જૂનાગઢ ભારતી આશ્રમમાં મહાદેવ ભારતીને તમે મહંત બનાવો તો વાંધો નથી, એ વ્યક્તિ સ્વતંત્ર વહીવટ સંભાળે તો વાંધો નથી, તો પછી સરખેજમાં ઋષિ ભારતી મહંત બને કે વહીવટ સંભાળે તો તમને વાંધો શા માટે આવે છે? એક તો પોતે તેજો દ્વેષથી એ વ્યક્તિ પીડાય છે, બીજું કે એમની વિચારધારા નેરો માઇન્ડેડ છે અને પોતે ભૂવા, ડાકલા, દાણા, ધૂણવાનું આવું બધું માને છે, જે મારી વિચારધારાથી તદ્દન વિરોધમાં છે।